આપણે વર્ષમાં ટોટલ 52 વીક હોય છે, એવી રીતના જ આ મંદિરમાં 52 થાંભલા ઊભા કરવામાં આવેલા છે. આ વિશેષતા દરેક લોકોને ખબર નથી હોતી, પણ ત્યાં આપણે જાણીએ આ મંદિર વિશે તેટલું ઓછું છે. મિત્રો, તમે આ જોઈ શકો છો કેટલો સરસ મજાનો કુંડ છે. આ કુંડને સૂર્યકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની અંદર તમે જુઓ કાચબાઓ પણ મસ્ત મજાના તરી રહ્યા છે. મિત્રો, મોઢેરાના સૂર્ય મંદિરની અંદર ફેસિલિટીમાં જોવા જઈએ તો પીવાનું પાણી, વોશરૂમ, ટોયલેટની પણ સુવિધા છે, એ પણ વિનામૂલ્યે. અહીંયા સૌથી વધારે તો પક્ષીઓ જોવા મળી રહ્યા હતા. નાનું બાળક સાથે હોય તો એને તો મજા જ પડી જાય, કેમ કે આટલા નજીકથી પક્ષીઓને જોઈ નથી શકતા અને આનંદ પણ આવી જાય. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આ જૂના બધા પથ્થરો છે, જે જૂના સ્થાપત્યનો એક અલગ નમૂનો પૂરો પાડે છે. આપણા દેશ માટે ગર્વની વાત છે. ડેલી તમે જોઈ શકો છો જૂના આપણા દેશના ઇતિહાસમાં કેવા કેવા પથ્થરો અને એક સ્થાપત્ય અને કલા વિશે તમારે જાણકારી મેળવવી હોય તો તમે અહીંયાથી મેળવી શકો છો. કોઈ ચાર્જીસ પણ નથી, ખાલી ફક્ત તમારી એન્ટ્રી ફી છે 20 રૂપિયા એ જ, અથવા તમે રોકડેથી પેમેન્ટ કરો છો તો તમારે 10 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે છે.
પછી તો મોઢેરાનું સૂર્ય મંદિર જોયા પછી વિઝિટ કર્યા પછી અમને તો બહુ ભૂખ લાગી હતી, તેથી બાજુમાં જ એક હોટલ હતી, તો સરસ મજાનું અમે લોકોએ લંચ કર્યું અને આનંદ લીધો. અમારે વ્લોગ જોઈને તમે પણ Yeah.